ગુડ મોર્નિંગ મિત્રો, જય સ્વામિનારાયણ. અને સવારમાં અત્યારે વર્ણીભાઈ ઉઠી સીધા એના ડાન્સની પ્રેક્ટિસ કરતા હતા. ડાન્સ કરે છે, ડિસ્ટર્બ નહીં કરતા. અત્યારે વર્ણી છે ને અમારા ડાન્સ કરે છે. જો રામનવમીનું છે ને સ્કૂલમાં, એટલે એના માટેની ડાન્સની પ્રેક્ટિસ ચાલે છે. મોબાઈલમાંથી જોઈને પ્રેક્ટિસ કરે છે. કયું સોંગ છે મિત્રો તમને સંભળાતું હોય ને તો કોમેન્ટ કરજો. અત્યારે ડાન્સની પ્રેક્ટિસ ચાલુ છે એની. સવારના 8 વાગ્યા છે અને 8 વાગ્યામાં પ્રેક્ટિસ કરે છે. એને એનું હોમવર્ક પતાવી દીધું, ઉઠીને વેલો જાતે જ ઉઠી ગયો, હોમવર્ક પતાવી દીધું ને હવે એને પ્રેક્ટિસ શરૂ છે. એને હોમવર્ક પતાવ્યા પછી આ સ્કૂલની પ્રેક્ટિસ પાછી ચાલુ, એને ડાન્સ કરવાનો છે. તો મિત્રો હવે આપણે ખાતે જવા નીકળી ગયા છીએ અને ખાતે જતા હતા ને એટલામાં આખું કબૂતરો અત્યારે સળતા હતા. અહીંયા કેટલા બધા કબૂતરો સળે છે. બધા કબૂતરોને અહીંયા સાઈડ નાખવામાં આવે છે મારા સબૂતરે. અને રોજે જ તે એટલા કબૂતર, એ તો ઓછા છે. આજે બહુ બધા કબૂતરો અહીંયા હોય છે. બહુ બધી સાઈડ નાખવામાં પણ જો અહીંયા આવે છે. કેટલા બધા કબૂતર છે ને. આ બધા કબૂતરો અહીંયા અત્યારે સાઈડ સણવા આવે છે. જોયું ને કે તો કેટલા બધા તો અહીંયા સ્ટોલ થઈ ગયા હતા ખાણી પીણીના. યા જો ને એટલું જો બધા સ્ટોલ બધા ખાણી પીણીના જ છે. તો કેટલા સ્ટોલ છે અહીંયા. આ દુખ્યાના દરબાર વાળું સર્કલ છે અને ત્યાં બધા સ્ટોલ અત્યારે એટલા બધા થઈ ગયા છે. અને આ ગ્રાઉન્ડમાં છે ને અહીંયા રોજે જ આ લોકો મેચ રમવા આવે. એટલો ઇન્ટરેસ્ટ હશે અને રોજે જ ક્રિકેટ રમે છે. પ્રવેશ કરીને એટલે સીધું જ અહીંયા કષ્ટભંજન દેવનું મંદિર આવે છે. આ પાદર છે આખું. આ પાદરમાં કષ્ટભંજન દેવ છે. અહીંયા ગૌ માતાને પાણી પીવાનો હવેડો પણ છે. મસ્ત એક જગ્યા છે અત્યારે ગામમાં. અહીંયા આગળ જતા આપણે ભોળાનાથનું પણ મંદિર આવે છે. આ ભોળાનાથનું મંદિર છે અહીંયા, નીલકંઠ મહાદેવ મંદિર. ગામમાં પ્રવેશ કરીને ત્યારે જ આવી જાય બધું. કે છે ને ગામમાં જતા જ ભોળાનાથનું મંદિર મળે છે. કષ્ટભંજન દેવ અને ભોળાનાથ બે મળી ગયા ગામ છે આખું. પ્રવેશ કરતા આગળ જતા તો ગૌ માતાના પણ દર્શન થઈ ગયા આપણને. ગૌ માતાને અત્યારે સરવા લઈ જાય છે. કેટલા ગૌ માતા છે. આપણે રસ્તામાં જ ઊભા છે. આ દાદા અત્યારે જો એને સરવા લઈને જાય છે. બધા ગૌ માતા અત્યારે જઈ રહ્યા છે. ફાટક ખુલ્લું છે એટલે ફટાફટ નીકળી જાય. અહીંયા અત્યારે એટલી બધી ટ્રાફિક હોય ને 15-20 મિનિટ અમારે અહીંયા ઊભું રહેવું પડે છે ફાટકે. હાલો મિત્રો, હવે સાંજ પડી ગઈ, 6:30 થઈ ગયા છે. હવે આપણે જવાનું છે ઘેરે. હવે ઘેરે આજે ગૌશાળા નથી જવાનું, બહાર જવાનું હોવાથી એટલે હવે આપણે અત્યારે ઘેરે જવાનું છે. અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચડી ગયા. આ રિંગ રોડ છે. આ રિંગ રોડની એક સાઈડ જો ઝાડવા અત્યારે વાવી દીધા છે. મસ્ત જગ્યા થઈ ગઈ મોટી. આ રિંગ રોડ છે. અત્યારે લાગે ને ખાલી અત્યારે કોઈ છે જ નહીં. તો ચાલો મિત્રો આગળ હજી ઘરે જઈશું. ત્યાં શું હાલે છે એ પણ જોઈશું આપણે. અહીંની વાડી તો આ બધા આખી વાડી છે. આમાં બધું વાવેલું હોય. રોજે આ લોકો બધું કાપતા હોય. બાદ નથી કોઈ કાપીને વૈયા ગયો ખબર નહીં. બધા વાડીમાં અત્યારે મસ્ત વાવેલું હતું. તો ચાલો મિત્રો હવે ઘરે જઈએ. ચાલો મિત્રો, જો પહોંચી ગયા હવે અત્યારે ઘરે. અને ઘરે પહોંચ્યા ને ત્યાં સાથે જો ગ્રંથની પણ આવી ગયા. ક્રિકેટ રમતા હતા નીચે. કાલે ઇન્ડિયા જીત્યું એની ખુશીમાં આ લોકો પણ આજે ચાલુ કરી દીધું. એક્ઝામ ચાલુ થવાની છે ને અમારે, બીજા બધા ઇંગ્લિશ વાળા પૂરી થવાની. હા, તમારે એક્ઝામ ચાલુ થવાની છે ભાઈ.
એ તો બાકી છે. અને અમારા વરણીભાઈને જે બાકી છે આવતા મહિનામાં છે. કઈ તારીખ છે તારે? 8 એને 8 તારીખે શરૂ થાય છે એક્ઝામ. અને અમારે અહીંયા જો અમારી સેજલ. જય સ્વામિનારાયણ. ચાલો આજે હું બને કહી દઉં તમને હું પનીર ભુરજી બનાવું છું. હું વાત કરે પનીર ભુરજી. હમણાં ઘણા સમય તો મને લઈને આવે છે મેં તો બનાવી શું નાખું. વાત છે જો આ લે. આ પનીર ભુરજીનું ગ્રેવી પ્લાનિંગ બનાવી છે. ગ્રેવી બની ગઈ છે. અને અહીંયા પછી આ કરીને પાછો ઉપરથી કશ્મીરી આ મરચું નાખીને એની પર વઘારાની પર કરીશ. પછી આ બધું મિક્સ કરીને પછી આમાં નાખીશ. અચ્છા. પછી પનીર ને એવું નાખવા ચડી રહેવા ત્યારે નાખવાનું. એ શું છે દહીં? પનીર છેલ્લે રહેશે. એ શું છે? એ આ બધો એ આ વઘાર બધું કરવાનો છે. મિક્સ મસાલો મિક્સ એ કરવો હોય. પછી એનું પનીર આવવાનું છે. પનીર તો છેલ્લે હોય. હા, બધું ચડી જાય મસાલા પછી. બરાબર. અને અમારા બધાય જો આ બે નીચે હતા, હું આવ્યો ને એટલે એ પણ આવી ગયા છે અત્યારે આરો આયર. કેમ કે આજે હું વહેલો આવી ગયો છું. 7 વાગે. આજે તો 8 વાગે આવે. નવાઈ લાગી તો પપ્પા વહેલા આવી ગયા છે. કેમ હું વહેલો એમાં શું નવાઈ લાગે? તમે દર વખતે 8 8:30 થઈ જાય તમારે. 8:30 ક્યારેક તો 8:45 છે. આપણે ફોન કરવો પડે કે કેટલી વાર હજી એમ. એ તો જો મિત્રો સેવામાં ગયા હોય એટલે એનો કોઈ ટાઈમ ન હોય. હા પણ એટલે જ અમે હા નથી કહેતા એટલે સેવા કરો છો 8, 8:30, 8:15 ક્યારેક થઈ જાય. પણ આજે બહાર જાવ છે એટલે અમને વહેલા વહી આવ્યા છે એવું લાગે છે. હા આજે એક જગ્યાએ જવાનું છે બેસવા, ખબર કાઢવા, એટલા માટે આજે હું વહેલો આવી ગયો. આજે ગૌશાળા સેવામાં નથી ગયો હું. તો ચાલો મિત્રો, અમારી સેજલ પનીર ભુરજી ખાવું હોય તો આવી જાજો તમે પણ. તમને જમવા બોલાવે છે, તો અમારે જે બને છે એટલે ચાલો એ બનાવી નાખે. અને પનીર ભુરજી તૈયાર થઈ ગયું છે. કેટલું મસ્ત દેખાય છે. પનીર ભુરજી અમારે સેજલે તૈયાર કરી દીધું છે. ચાલો મિત્રો તમે પણ આવી જાઓ. અને સાથે જો પાપડ, હા લઈ એની પણ ડિઝાઇન તો જો આમ પાપડ છે. અમે અમારી બેન અલગ અલગ 4 જણા છે, એવી 4 જણા છે, 6 પાપડ છે જો. મારો એક હજી એક. ત્યાં બધાને બબ્બે ખાવા હોય પાછા અને ઘટે સાથે ને બેને. અમારી રોટલી. સાદી, તમારી સાદુ રોટી છે. કેમ મારા માટે સાદુ રોટી? તમારે ને ગ્રંથ માટે, મારી ને વરણી સાદી. અમને સાદુ રોટી ઓછી ભાવે નથી ભાવતી બેને. હા અમે પછી આમ સાદુ થઈ જાવ. વાહ સાદુ રોટી ખવડાવી દો. ના ના અમે તમારે જુનાગઢ જવું છે. અમને આમ સાદુ કરી દેવું બોલે સાદુ પ્રેક્ટિસ રોટી. પાડી દો તમને લોકોને. હા જુનાગઢ જાવું છે કે એટલે સાદુ રોટી થી પ્રેક્ટિસ આપણે કરે છે. આ સાદુ રોટી જોઈ ને તો યાદ આવે ઋષિકેશ આપણે ગયા હતા ખબર? એટલી મોટી મોટી રોટલી બનાવતા. ત્યાં ઓલા મારા જેમ કે તમને બેન બનાવતા આવડશે? મેં હા ભાઈ ગમે એવડી અમે બનાવી દેવું. મેં અમને તો આવડે જ છે. મેં તેમ પણ એ મજા કઈ આવી હતી ત્યારે તો અત્યારે ઈ યાદ આવે. ઋષિકેશ આપણે 5 દિવસ રોકાણા હતા. 6 દિવસ રોકાણા હતા. હા. મજા આવી હતી. બાકી બહુ મજા આવી ગઈ. કાવડી તને કેમ મજા આવી કે નહીં? યાર તો દિવાળી આપણે ન્યા કરી હતી. દિવાળી ન્યા. બર્થડે આસપાસ હતો કંઈક. હા દિવાળી આપણી ન્યા હતી ફાઇનલ. સારો લો તો જમવા આવે. તો ચાલો મિત્રો, જો અમારે બધી આઈટમ તૈયાર છે. પનીર ભુરજી, છાશ લાવ આપી દો. રોટલી, અમારે આ સાદુ રોટી સાથે પાપડ ને સાઈઝ અત્યારે ભરાય છે. તો ચાલો મિત્રો જમી લઈએ. જય સ્વામિનારાયણ. જમવા વહી આવો મિત્રો. ચાલો. ખબર છે તમને મોઢામાં પાણી આવે છે. પાણી તો આવી જાય ને ગમે એને ભાઈ. તો ચાલો મિત્રો આવજો. જય સ્વામિનારાયણ. ને જમવું હોય તો કોમેન્ટ કરી દેજો અમને. તમને હવે ભાવે છે કે નહીં એમ? તો મમ્મી રેસીપી આપી દે. તમને ભાવે છે કે નહીં એમ? અમને તો જો બહુ જ ભાવે છે. ઓકે ચાલો મિત્રો આવજો. બાય.